જો આપને દીવા ધૂપ કરી નાખ્યા, હાર ચડાવી દીધો એને પપ્પાએ, અને હવે એને પપ્પા શ્રીફળ ચડાવી દે. પેલું નોરતું છે. હાલો, જય માતાજી બધા મિત્રોને. અમારા નવા બ્લોકમાં, મુકેશભાઈ બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. શરૂઆતમાં બધા મિત્રોને નવરાત્રિની શુભકામના. આજે પહેલું નોરતું છે. જો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હા, ચૈત્ર મહિનાનું પહેલું નોરતું છે. નાહી ધોઈને તૈયાર થઈ ગયા. આપણે જઈએ છીએ શ્રીફળ ને એવું લેવા. જો ચા પાણી પી લીધા છે. અને મારા સાક્ષી છે એ હુતી છે. એને આજ પેપર દેવા જવાના છે. આજે અંગ્રેજીનું પેપર છે. અને મારો મોટો માણસ જાય બાવલો બાગડ બિલ્લો હતો છે સોનાક્ષી. અત્યારમાં નાહી ધોઈને સવારમાં 7:30 બ્લોક ચાલુ કરી દીધો. અને મારું 7:15 થયા છે, 10 મિનિટ આગળ છે ઘડીએ. અને મારે બાગડ બિલ્લો પ્રિયલ જઈને મમ્મી હુરાવે છે પ્રિયલને કાઢીનું. હાલો મિત્રો, તો આપણે ચા પાણી પીને હવે લઈ આવી શ્રીફળ. જો મારી બાગડ બિલ્લો જો સોનાક્ષી ઊભી થા બટા, ઊભી થા. હાલ હવે પેપર દેવા જવાનું છે. હાલ ઊભી થા. હાલો મિત્રો, જો સાક્ષીને નિશાળ મેકવા જાઉં છું. સાક્ષીને આજે અંગ્રેજીનું પેપર છે. કા સાક્ષી આ છેલ્લું પેપર છે. પછી સાક્ષીને મારે બધાને વેકેશન પડશે થોડાક દી પછી. કા હાલો તો નિશાળ મૂકી આવી સાક્ષી. હાલો મિત્રો, જો આજે પહેલાં નવરાત્રિમાં નાહી ધોઈને દીવા ધૂપ કર્યા છે. દીવા ધૂપ કર્યા, અગરબત્તી કરી, અને ફૂલહાર ચડાવવાના છે માતાજીને. તોરણ ચડાવવાનું છે. આવી રીતે બધું તોરણ એવું છે. ઢીંગણ મમ્મી જો આખ્યા ને એવું કરે છે. આખ્યા કરી નાખ્યા. પછી ફૂલહાર ચડાવી દેવી. શ્રીફળ વધેરવાનું છે. હાલો મિત્રો, તો વિડીયોમાં આગળ રહેજો. અને મારે સોનાક્ષી જોઈ જે હુતી છે ને સાક્ષીને મેક્યા નિશાળે. હા, જો 2 શ્રીફળ છે માતાજીના. એક તોરણ છે. એક નજર લીંબુ મરચા છે. હા, માતાજીનો હાર છે નવરાત્રિનો. આવી રીતે હાર છે. એમાં બધા ગુલાબના ફૂલ છે. ચડાવી દે ને. મોટો કેવું ન લાગતો. ઉપરથી એમ કરી નાખો, ત્યાંથી થઈ જશે. બસ એમ જ રહે, એમ જ રાજી ખેલે રહી છે. હા, એમ જ રહી છે. બહુ સર માને ને બધાને ફૂલ ચડાવવાના છે હજી. જો આપને દીવા ધૂપ કરી નાખ્યા, હાર ચડાવી દીધો એને પપ્પાએ, અને હવે એને પપ્પા શ્રીફળ ચડાવી દે. પેલું નોરતું છે એટલે શ્રીફળ ને હાર ને જો આપણે લીલું તોરણ બાંધી દીધું છે. આસો પાલવનું અહીં સાક્ષીને એવું કરી નાખ્યું છે. અને પપ્પા શ્રીફળ વધારે નાખ્યું છે. કાઢીને પપ્પા આ ચૈત્ર મહિનાનું પહેલું નોરતું છે એટલે બધાને પહેલા નોરતાની હાર્દિક શુભકામના. ધંધો સારો થાય એવી શુભેચ્છા. બધાને સારો ધંધો થાય, આજનો દિવસ સારો જાય. કા એમ રાખો. તો અમારું બાવલું છે ને જાગી ગયું છે. હું બાવલું લેવા ગઈ હતી. બાવલું કે ઓકી ગયું, બાવલું ગંધારું થઈ ગયું. એનો પપ્પા હજી તો શું કરે છે?
અને મારે જો એક આ બેન અહીંયા સૂતા છે, એક બેન પેપર દેવા વહી ગયા છે. અને આ મારું બાવલું કેવું લાગે છે, ગંડારું ઓકી ગયેલું. એ ગંડારું જાગી ગયું તું, જાગી ગયું. અને બીજી વાર સવાર થઈ ગયું છે. આલ્યો ફોન આલ્યો તો ગાંડી સોડી, એ ગાંડી સોડી. હજી મેં માથું ધોયેલું છે છોકરી. એ છોકરી જાગી ગયો ગાંડો છોકરો, જાગી ગયો મારો. મૂડ નથી, મૂડ કા મૂડ છે. પપ્પા બોલાવે છે. શીબુ પ્રિયલ, એ પ્રિયલ. તમારી પ્રિયલે સવારમાં એક ઊંઘ લઈ લીધી, પછી જાગી ગઈ. હાલ તાર પપ્પાને ચા બનાવી, નોકરીએ જાવું કેતો તો પપ્પાને કેતો ટાટા કરી દેવું. હાલો પછી ચા બનાવી નાખો. જો અમે સવારમાં શ્રીફળ વધાર્યું હતું ને તો સાક્ષી હાટું રાખ્યું હતું. કા સાક્ષી? અને મારા બાવને જો નવરાવા જવાનું છે એટલે બાવલોને મજા આવે છે. દેખાય છે એ બાવ તને દેખાય છે? ઓય ઓય બાવને નવરાવા લઈ જવું છે ને એના પપ્પા છે ને માવો બનાવે છે. અને સોનાક્ષી સુઈ ગઈ છે, બિચારીને એક પગ બહાર છે. કા બાવલા? એ ઢીંગુ, એ ઢીંગી તાર નામાં જવું છે ને? ઢીંગી, એ ઢીંગી લે 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 આળા ખાય છે, તમારે જેમ આળા ખાય છે. એ દીકો તાર નામાં જવું છે? ગરમી થાય છે? સાક્ષી કેવું લાગ્યું? મેં કહ્યું ને સવાર દીનું તાર હાટું હાંસીને રાખ્યું હતું તો મસ્ત લાગ્યું. હાલ હવે યુનિફોર્મ બદલાઈ નાખ અને આપણે અમે બાવલા નવરાઈ નાખી. કા બાવ નવ હંદારે બાવલા નવરાઈ આવો. મેં ધાણા હે ને આટલા તડકે હુકવા તપવા રાખ્યા હતા. આ ધાણા દરવા છે, આમાં થોડુંક જીરું છે, અડદની દાળ છે. આ ધાણા મારા મમ્મીને ઘરેથી આપ્યા હતા. જીવણ બધો મસાલો લેવાના બાકી છે. હવે ચૂલો હરગાવું છું. નાની ઢીંગુને નવરાવાનું છે એટલે થોડુંક જેવું તેવું ગરમ પાણી કરી નાખી. હાલો મિત્રો, બધા ચા પાણી પીવા. આપણે ચા બની ગઈ છે અને અમે ચા પીએ છીએ. હાલો તો બધા ચા પીવા. સાક્ષી મારી જો ભાગ ખાય છે. કા સાક્ષી? અને બાવને નવડાવીને પૂડાઈ દીધું છે ને સોનાક્ષી ખાય છે, ભાગ ખાય છે ને ફોન જોઈ છે. અને સોનાક્ષી બેન હોઈ હોઈને જાગ્યા જ છે. તો હાલો બધા ચા પીવા. બાવને નવરાવ્યું છે ને તો હજી એને સૂતું છે. બાવને આજ બહુ નીંદર આવે છે. ક્યાં બાવલા? બીજી વાર સૂઈ ગયું છે અને સાક્ષીની આ રમે છે. આપને શ્રીફળમાં આવી રીતના લોટ બધો ભરી દેવાનો છે. સાક્ષી આમાં ઘીરે તો આમાં બધો લોટ ભરી દેવાનો. આખું શ્રીફળ લોટથી ભરીને પછી કૂતરા કે કોઈ જનાવરના મોઢામાં ન આવે એમાં થોડો કટલો ખાડો એટલો શ્રીફળ આવી જાય એટલું રાખી દેવાનું, એટલે કીડિયારું ખાધા કરે. કા સાક્ષી? રેવા દે હું બધું ભરી દઈશ. તું હાથ બગાડમાં, એમાં ઘી નાખેલું હોય પછી હાથ ચીકણા થઈ જાય. આવી રીતના શ્રીફળમાં લોટ ભરી દઈ પછી તમને બતાવું. આમાં બાવ છે ને જાગી ગયું. આમાં જાવું તો કીડિયાળું પૂરવા તો બાવ જાગી ગયું છે. કા બાવલા? બાવ એ બાવ જોતા, આમાં જોતા. બાવ દેખાય છે? બાવ એ બાવ તમને દેખાય છે? બોલાવે છે? કોણ બોલાવે છે? બાવ જાગી ગયો. બાવને સુઈ જાય પછી અમે જાગું કીડિયાળું પૂરવા. કા સાક્ષી? સાક્ષી છે ને નાની છે એટલે ઘોડિયામાં ડિસ્કા ખાતી હોય. કા સાક્ષી? મારા બાવ છે ને જો હવે રમવા માંડ્યું ને એટલે આપણે હવે કીડિયારું પૂરી આવી. કા બાવલા? રમલે ઘડી કે રમવું નથી તારે? કોઈ તેડતું નથી? હવે તો ભાઈ મોટું થઈ ગયું છે, ખબર પડવા માંડી છે. હાલો હાલો હાલો. જો આપણે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે રસોઈ બનાવવાની છે.
પણ છે ને અમારા બાવ છે ને એ હવે અમને રસોઈ બનાવવા જવા દેતું નથી કા બાવ. મિત્રો આ વિડીયો આપણે આજે અહીંયા પૂરો કરીશું. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.